ઈરાન ઇઝરાયલ જંગના કારણે એક તરફ દેશમાં ઉર્જાની કટોકટી છે, ત્યારે બીજી તરફ કેટલાક તત્વો આ આફતના સમયે પણ કાળાબજારી કરીને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે। સુરત ગ્રામ્યમાંથી ગેસ સિલિન્ડરની કાળાબજારી કરનારા 8 જેટલા આરોપીઓ ઝડપાયા, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે। પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કામરેજના પરબ ગામેથી ગેસ સિલિન્ડરનું ગેરકાયદે વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો। તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેસનો જથ્થો મહારાષ્ટ્રના પાલઘર સ્થિત કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડમાંથી ભરીને લાવવામાં આવ્યો હતો। નિયમ મુજબ આ બાટલાઓ પરબ, વેલંજા અને અંકલેશ્વરના ગ્રાહકોને પહોંચાડવાના હતા, પરંતુ રામદેવ ગેસ એજન્સીના કનૈયાલાલના કહેવાથી આ સિલિન્ડરનો જથ્થો ડાયવર્ટ કર્યો અને 2350 રૂપિયામાં સિલિન્ડર વેચતા હતા। આરોપી પાસેથી 229 ભરેલા સિલિન્ડર અને 153 ખાલી ગેસ સિલિન્ડર કબજે કરાયા છે। વાહન સહિત 34,18,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। 8 આરોપીઓ તેમજ એક વોન્ટેડ આરોપી અને 229 બાટલા ભરેલા અને 153 ખાલી બાટલા મળી આવેલ, જે ગેરકાયદેસર રીતે સંગ્રહખોરી કરી અને વેચાણ કરતા હતા, જે બાબતેની કામરેજ પોલીસ સ્ટેશનમાં વિગતવારની ફરિયાદ આપેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે। સાહેબ, આ બાટલા ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ક્યાં સપ્લાય કરવાના હતા? આ બાટલા ગો ગેસ એજન્સી છે, ગો ગેસ એક બ્રાન્ડ છે ગેસની, તે મહારાષ્ટ્રમાં નાગપુર પાસેથી આવતા હતા અને અલગ અલગ માણસોને ગેરકાયદેસર રીતે આપવાની પ્રવૃત્તિ ચાલુ હતી।